નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયના નવા કોર્સનું 11મો પાઠ ખેતી. આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ આપણે સ્વાધ્યાયનો સોલ્યુશન જોશું ટૂંકમાં. દરેક પ્રશ્ન આવરી લીધા છે. તમે જો નવો વ્યુઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો. સૌથી પહેલાં પ્રશ્ન પહેલો છે કે 4 ઓપ્શન આપણે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે? તો જોવા મળે છે કાંપની જમીન. બીજો પ્રશ્ન, કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહણ શક્તિ એટલે ભેજ સંગ્રહકરણ શક્તિ ઘણી વધુ હોય છે? તો એ છે કાળી જમીનની. ત્રીજો પ્રશ્ન, કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહેવાય છે? તો એ છે કાળી જમીન. ચોથો પ્રશ્ન છે કે કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? તો એ છે કાળી જમીન. પાંચમું, ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણમાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? તો એ થાય છે પડખાવ. છઠ્ઠો પ્રશ્ન, ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? તો એ છે પર્વતીય. સાતમું, ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે? તો એ છે રણ પ્રકારની. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પ્રકારની ઉત્પાદન ઓછું થાય છે? તો એ છે ઝૂમ ખેતીમાં. નવો પ્રશ્ન, કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહેવાય છે? તો એ છે સ્થળાંતરિત ખેતી છે ઝૂમ ખેતી કહેવાય છે. 10મો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે? તો એ છે સઘન ખેતી. 11મો પ્રશ્ન, ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? તો એ છે પંજાબને. પ્રશ્ન 12 છે, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? તો એ છે ચીન. 13મો પ્રશ્ન, મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો એ છે ચીન. પ્રશ્ન 14, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો એ છે જુનાગઢ જિલ્લામાં. 15મો પ્રશ્ન, દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો એ છે ચીન. પ્રશ્ન 16 છે, ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? તો છે કપાસના. 17મો પ્રશ્ન છે, ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે? તો છે ટપક સિંચાઈ પદ્ધતિ. 18મો પ્રશ્ન, વનસ્પતિજન્ય કીટનાશક છે એ કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? તો બિલાડીના ટપમાં કીટનાશકનો ઉપયોગ ન થાય. 14મો પ્રશ્ન, ટપક જે પિયત પદ્ધતિ છે તેના દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે? તો 40 થી 60% જેટલું પાણી બચાવી શકાય. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેની વિધાન ખાલી જગ્યા પૂરો. પહેલું, ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખાલી જગ્યા પર આધારિત, તો એ છે ખેતી. બીજું, વિશ્વમાં આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલ છે, તો 50% જેટલા. ત્રીજું છે ખાલી જગ્યા જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય, તો એ છે કાળી જમીનની. પછી છે ખાલી જગ્યાનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે છે, તો પડખાવ કે લેટેરાઇટ. પાંચમું, ખાલી જગ્યા જમીનને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખાય છે, તો એ છે પડખાવ. છઠ્ઠું છે ખાલી જગ્યા જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, તો એ છે રણ પ્રકારની. સાતમું, ખાલી જગ્યા જમીન જૈવિક પદાર્થોના સંગ્રહથી બનેલી છે, તો એ છે રણ પ્રકારની. ત્યારબાદ દલદલ પ્રકારની જમીનનું બીજું નામ ખાલી જગ્યા પ્રકારની જમીન છે, તો એ છે પીટ. 9મી ખાલી જગ્યા સ્થળાંતરિત ખેતી એટલે કઈ ખેતી? તો એ છે ઝૂમ ખેતી. 10મું, સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહેવાય છે, તો એ છે વ્યાપારી ખેતી. 11 ખાલી જગ્યા વિશ્વનો અને ભારતનો મહત્વનો મુખ્ય ખાદ્ય ભાગ છે, ખાઈ શકાય, તો એ છે ડાંગર. 12મું છે, ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે, તો એ છે પ્રથમ. 13મી ખાલી જગ્યા, કપાસની કાળી જમીન અને રેગુરના નામે પણ એને ઓળખાય છે કાળી જમીનને. 14મી ખાલી જગ્યા, ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા રાજ્યમાં થાય, તો છે રાજસ્થાનમાં. 15મી ખાલી જગ્યા, ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય, તો એ છે બનાસકાંઠામાં. 16મી ખાલી જગ્યા, ખાલી જગ્યા તેલીબિયા પાકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે, તો એ છે મગફળી. 17મી ખાલી જગ્યા છે, મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ ખાલી જગ્યા છે, તો એ છે પ્રથમ. 18મું,
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે, તો એ થાય છે જૂનાગઢમાં. 19મું, ગુજરાતમાં ખાલી જગ્યા સરોવર જેવી અન્ય મહત્વની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે, તો ગુજરાતમાં સરદાર સરોવર જેવી. 20મું છે ખાલી જગ્યા સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો પ્રકાર છે, તો એ છે ટપક સિંચાઈ પદ્ધતિ. ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું વિધાન છે ભારત ઉદ્યોગ પ્રધાન દેશ છે, તો આ વિધાન ખોટું છે. બીજું, જીવન નિર્વાહ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાક વાવવામાં આવે છે, તો વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, ઘઉંનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલ ખેતરમાં થાય, તો વિધાન ખોટું છે. ચોથું, ખેત તલાવડીમાં નહેરના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, તો વિધાન ખોટું છે. પાંચમું, ચેકડેમ બાંધવાથી ગામના કૂવાના તળ નીચા જાય છે, આ વિધાન ખોટું છે. છઠ્ઠું, ટપક સિંચાઈ પદ્ધતિમાં પિયત આપવા માટેની મજૂરીમાં વધારો થાય છે, તો વિધાન ખોટું છે. સાતમું, અમદાવાદ જિલ્લાના ભાલ પ્રદેશ ભાલિયા ચોખા તરીકે પ્રખ્યાત છે, તો વિધાન ખોટું છે. આઠમું, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય, તો આ વિધાન ખોટું છે. નવમું, વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો આર્દ્ર ખેતી કરે છે, તો વિધાન ખોટું છે. 10મું વિધાન છે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે, તો આ વિધાન સાચું છે. પછી પ્રશ્ન ચોથો છે બંધ બેસતા જોડકા જોડો. એમાં અ વિભાગના બ વિભાગ સાથે. એમાં કાંપની જમીન, તો કાંપની જમીન કેવી હોય, તો એ ચીકણી અને ઘેરા રંગની હોય. કાળી જમીન, તો એ ચીકણી અને ભેજ સંગ્રહવાળી હોય. રાતી જમીન, તો એ છિદ્રાળુ અને ઉપજાઉ હોય. પડખાવ જમીન, તો એ છે તીવ્ર ધોવાણના ક્ષેત્રમાં હોય છે. ત્યારબાદ સ્થળાંતર ખેતીમાં શું આવશે, તેમાં આવશે ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. સઘન ખેતીમાં શેનો સમાવેશ થાય, તેમાં આધુનિક ખેત પદ્ધતિ દરેક આવી જાય. આર્દ્ર ખેતીમાં તેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં વગેરેની ખેતી થાય. બાગાયતી ખેતીમાં બાગ બનાવીને, તો એમાં થાય છે રબર, ચા, કોફી, કોકો વગેરેની ખેતી વધારે પ્રમાણમાં. પ્રશ્ન 5મો છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે? તેનો જવાબ છે ખેતી માટે અનુકૂળ જમીન હોવી જોઈએ, પાણી, બિયારણો, એનું ખાતર, જંતુનાશક અને આબોહવા એના માટે આવશ્યક હોવી જરૂરી છે. બીજું, કૃષિ તંત્રની ઉપજો અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે? તેનો જવાબ છે કૃષિ તંત્રની ઉપજો અંતર્ગત પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર વગેરે બાબતો આવે છે. ત્રીજો પ્રશ્ન, કાળી જમીનનું મુખ્ય લક્ષણ કયું છે? તેનો જવાબ છે કાળી જમીનનું મુખ્ય લક્ષણ આ છે કે તે ચીકણી, કસવાળી અને ફળદ્રુપ હોય છે. તેની ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે, તેમજ ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. આ એનું લક્ષણ થયા. ચોથો પ્રશ્ન, કાળી જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે અને સાથી? તેનો જવાબ છે કાળી જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. 5મો પ્રશ્ન છે ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે? તો ભારતમાં રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત કર્વ ધરાવતા ક્ષેત્રમાં આવેલી છે. છઠ્ઠું છે પડખાવ કે લેટેરાઇટ જમીન સૌથી ઓછી ફળદ્રુપ કેમ છે? તેનો જવાબ છે વધારે વરસાદને કારણે તીવ્ર ધોવાણના વિસ્તારમાં આવી પડખાવ કે લેટેરાઇટ જમીન તૈયાર થાય છે, એટલે એ ફળદ્રુપ ઓછી હોય છે. 7મું, રણ પ્રકારની જમીનનું મુખ્ય લક્ષણ કયું છે? તો રણ પ્રકારની જમીનનું મુખ્ય લક્ષણ તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે, તેમજ તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ વધારે પ્રમાણ હોય છે બીજી જમીનની. 8મો પ્રશ્ન છે સઘન ખેતીને વ્યાપારિક ખેતી પણ શા માટે કહેવામાં આવે છે? તેનો જવાબ છે સઘન ખેતીમાં આર્થિક વળતર વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને વ્યાપારિક ખેતી પણ કહેવામાં આવે છે. 9મું છે આર્દ્ર ખેતીમાં કયા કયા પાકોની ખેતી થાય છે? તેનો જવાબ છે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે પાકો આ ખેતીમાં આવે છે. 10મો પ્રશ્ન છે કયા કારણે જુદા જુદા પ્રદેશમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે? તો જવાબ છે જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા આ વગેરે પરિબળને કારણે જુદા જુદા પ્રદેશમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે. 11 પ્રશ્ન, ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં ડાંગરનું ઉત્પાદન થાય છે? તેનો જવાબ છે ગુજરાતમાં ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન થાય છે.
12મો પ્રશ્ન છે મગફળીના પાકને કેવી જમીન ફળદ જે અનુકૂળ આવે છે, લાગુ પડે છે? તો મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાળુ અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન અનુકૂળ આવે છે. 13મો પ્રશ્ન ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય કયું છે? તો ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે. 14મો પ્રશ્ન ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી કેવી રીતે બન્યું છે? તેનો જવાબ છે ખેત ઉત્પાદન માટે સુધારેલા બિયારણોનો ઉપયોગ કરીને, ધાન્ય પાકોમાં વધારો ઉત્પાદન મેળવીને ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બની ગયું છે. 15 પ્રશ્ન સિંચાઈ કોને કહે છે? તેનો જવાબ છે સામાન્ય રીતે કૂવાઓ, પાતાળ કૂવાઓ એટલે કે બોર, પછી નાના મોટા બંધોના જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે, તેને સિંચાઈ કહેવામાં આવે છે. 16મો પ્રશ્ન ખેત તલાવડી એટલે શું? તેનો જવાબ છે ખેત તલાવડી એટલે કે ખેતરની ઢોળાવાળી જમીનના શેઢાઓ વચ્ચે બનાવેલી એક તલાવડી. 17મો પ્રશ્ન ચેકડેમ એટલે શું? તો નાની નાની નદીઓ છે, ઝરણા કે ઓકળાના પાણીને નકામું વહી જતું અટકાવવા માટે તેમના વહેણનું વચ્ચે જ એક પાકો આડબંધ બનાવવામાં આવે છે, તેને ચેકડેમ કહેવામાં આવે છે. પ્રશ્ન 18મો ટપક સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર કોની પર રહેલ છે? તેનો જવાબ છે ટપક સિંચાઈ પદ્ધતિનો સફળતાનો આધાર તેની બનાવટ, જાળવણી અને તેને કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેના પર રહેલ છે. પ્રશ્ન 19મો છે ખેતીમાં ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી શો ફાયદો થાય છે? તેનો જવાબ છે ખેતીમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાથી એક તો પાણીનો બચાવ થાય છે અને જમીનની ગુણવત્તા પણ જાળવી અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ રીતના ફુવારા પદ્ધતિ ઉપયોગી થાય છે. પછી છે 20મો પ્રશ્ન કૃષિના પ્રકારો કયા છે? તો પહેલું છે જીવન નિર્વાહની ખેતી, બીજું સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, ત્રીજું છે સઘન ખેતી, ચોથું સૂકી ખેતી, પાંચમી આર્દ્ર ખેતી અને છઠ્ઠી છે બાગાયતી ખેતી. 21મો પ્રશ્ન છે વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરચ, મહુડો, તુલસી, રતનજોત, ફુદીનો, કારેલા, તમાકુ, આ સેવંતી, આ બધી વનસ્પતિનો ઉપયોગ કીટનાશક તરીકે થઈ શકે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે જૈવિક કીટનાશકોમાં શેનો ઉપયોગ થાય? તો જૈવિક કીટનાશકોમાં જીવાણુ, વિષાણુ, ફૂગ, કૃમિ, વનસ્પતિને આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે, જેમાં જીવાણુ લગભગ 90% હિસ્સો ધરાવે છે. છઠ્ઠો પ્રશ્ન નીચેના પૈકીના જે પ્રશ્નો છે એમાં ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલું છે કૃષિને અસર કરતા પરિબળો જણાવો. તો પહેલું છે સુધારેલા બિયારણો, જંતુનાશકો, ત્રીજું સિંચાઈની ઉન્નત સગવડો, ચોથું છે ટપક સિંચાઈ પદ્ધતિ, પાંચમું ફુવારા પિયત પદ્ધતિ, છઠ્ઠું ખાતર અને સાતમું છે કૃષિ યંત્રો. આ બધાય કૃષિને અસર કરતા પરિબળ થયા. બીજો પ્રશ્ન ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતને શી રીતે મદદ કરે છે? તેનો જવાબ છે નામદાર ગુજરાત સરકાર ખેતીની વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551 આ કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તો આ રીતના ખેડૂતોને મદદ કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? અથવા તો એમ પૂછે ગુજરાતમાં મુખ્ય કયા કયા પાકોની ખેતી થાય છે? તો ગુજરાતમાં થતા મુખ્ય પાકોમાં બાજરી, ઘઉં, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો ઉપરાંતના કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નાળિયેરી વગેરે ફળો, ચણા, મગ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ જેવા તેમજ મરચાં, જીરું, વરિયાળી, ઈસબગુલ, રાઈ જેવા મસાલા પણ ખેતી મુખ્યત્વે થાય છે.
પ્રશ્ન 7મો છે, નીચેના વિધાનોના ભૌગોલિક કારણો લખો. પેલું છે, રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે, કારણ કે તો જવાબ છે, રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકો એ અવૈવિકીને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી ખેત પેદાશોમાં જંતુનાશકો ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી એટલે કે ખરાબ અસર જન્માવે છે. મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતા પણ ઊભી થાય છે. આમ રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. બીજો પ્રશ્ન છે, જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. તેનો જવાબ છે, જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલ જીવંત જીવાણુ છે એ ઈયળના ખોરાક સાથે તેમાં આંતરડામાં પહોંચે છે. એ ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને એમને શ્વાસ કરીને મોઢામાં ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ એમાં મરી જાય છે. આમ જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતને જુદો જુદો રોગ લાગુ પાડે છે. પરિણામે એ જીવાતનો નાશ થાય છે. તેથી કૃષિ પાકોમાં જીવાતોનું નિયંત્રણ માટે જૈવિક કીટનાશકનો ઉપયોગ કરવા તરફનું હવે વલણ વધતું જાય છે. ત્રીજો પ્રશ્ન છે, ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે, કારણ આપવાનું છે. તો એનું કારણ છે, પહેલું, પાણીની 40થી 60% સુધીની બચત, આ પહેલો મુદ્દો. બીજું, પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એકસરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે, તેથી છોડને વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય. ત્રીજું, ખાતરની 25થી 30% સુધી બચત થાય છે, આ ત્રીજો મુદ્દો. ચોથું, મજૂરી ખર્ચ ઓછો થાય. પાંચમું, સમતળ જમીનમાં પણ સારી પિયત કરી શકાય છે. છઠ્ઠું, નીંદણ ઓછું થવાથી નિંદામણ નાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. સાતમું, જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ જીવાત ઓછી આવે છે. આઠમું, વીજળીના આશરે 30થી 35% સુધીની બચત થઈ છે આમાં. પ્રશ્ન 8મો છે, ટૂંક નોંધ લખવાની છે. પેલું છે, કાળી જમીન. તેનો જવાબ છે, કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંગ્રહી રાખવાની ક્ષમતા ધરાવે છે, એટલે ભેજ ધારણ શક્તિ વધારે છે. ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. તે રેગુર નામે પણ જાણીતી છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાક તેમજ અડદ જેવા કઠોળ વર્ગની પાક પણ લેવામાં આવે છે. બીજું છે, ડાંગર. તો ડાંગર એ વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક કહી શકાય. વિશ્વની અને ભારતની મોટાભાગની વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરના પાકને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા તથા 100 સેમીથી વધારે વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરેલા ખેતરમાં થાય છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પિયત પદ્ધતિથી પણ સિંચાઈ કરી ઓછા પાણીથી પણ ડાંગર પાક લઈ શકાય છે. ડાંગરની ખેતીમાં યંત્રોનો ઉપયોગ થઈ શકતો નથી, તેથી તેની ખેતી માટે વધુ મજૂરો જરૂર પડે છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે. ભારત, જાપાન, શ્રીલંકા વગેરે ડાંગરના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો પણ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા વગેરે ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં થાય છે. પ્રશ્ન 9મો છે, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. પેલું છે, ખેતી. તો જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયા, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે, એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. આર્દ્ર ખેતી એટલે કે જે વિસ્તારમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારમાં કરવામાં આવતી ખેતી આર્દ્ર ખેતી કહેવામાં છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થતી હોય છે.
પ્રશ્ન 10મો છે, નીચે આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેના પાકોના તેમજ પાકના જિલ્લામાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું છે. તો ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, મગફળી ને દિવેલા. આ રીતના એ દર્શાવવા જો ક્યાં થાય છે. તેમના નિશાન છે ઘઉંનું, ડાંગર, બાજરી, કપાસ, મગફળી ને એરંડા. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના ભાગો તેમના ઉત્પાદક રાજ્યોમાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાના છે. ઘઉં, ડાંગર, બાજરી, કપાસ ને મગફળી ક્યાં થાય છે. આ રીતની નિશાન છે ઘઉં, ડાંગર, બાજરી, કપાસ અને મગફળી. તો આ આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનું ખેતી પાઠના પ્રશ્ન જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.